લેવા દો. હાલો હાલો, અરે શ્વાસ તો લેવા દો. બધા આવી જાવ આગળ. તમારે પછી જે પૂછવું હોય પૂછો. એક મિનિટ આપ આપના તરફથી પહેલા પ્રતિક્રિયા આઈ ગયા. અરે શાંતિ તો રાખો પણ મિત્રો. એ તો બહુ ચાલુ રહેશે. બોલો ને તમે. સૌને જય સોમનાથ, જય માતાજી, જય રઘુનાથજી. ગઈકાલના વિશાળ ક્ષત્રિય મહાસંમેલન અને લાખો અમારા ભાઈઓ તથા બહેનો અને માતાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા. એ આપ પત્રકાર મિત્રોએ પણ જોયું. આપે પણ શરૂઆતથી અમને સહયોગ આપ્યો છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે આપનો સહયોગ મળતો રહેશે. ગઈકાલે જે મહાસંમેલન થયું એમાં વાત આપને કરી હતી કે સ્વયંભૂ હતું અને લાખો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજ એકત્રિત થયો હતો. ક્ષત્રિય સમાજને અનેક સમાજોએ ટેકો આપ્યો હતો. એ તમામ સમાજોનો હું આપણા મીડિયાના મિત્રોના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. કાલે રાજકોટના રતનપરથી લગાવીને રાજકોટના તમામ માર્ગો ઉપર 10-10 કિલોમીટરનો ટ્રાફિક જામ હતો. એના કારણે ગુજરાતની પ્રજા જનતાને પણ તકલીફ પડી છે. એ બદલ દિલગીરી વ્યક્ત કરું છું. આજે અમારી કોર કમિટીની મિટિંગ હતી 2 ઉદ્દેશ માટે કે પાર્ટ 2ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે. તો અમારી કોર કમિટીની મિટિંગ પણ હતી પણ અમારા સભ્યો કેટલાક સભ્યો તો દૂરથી આવવાના હતા. એટલે જ્યાં સુધી અમારી આખી કોર કમિટી ના આવે ત્યાં સુધી અમે વેઇટ કર્યું. ત્યાં બધી ચર્ચા કરી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા. મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી.આર. પાટીલ સાહેબ પણ હતા, ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા. અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ 3 વાર માફી માગી છે. સમાજ મોટું દિલ બતાવે. એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે, તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા, તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત રહ્યું છે. એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે. તો અમે એમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ. અમે અમારી બધી વાતો મૂકી. બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી, એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ કરો. એ સિવાય અમારી કોઈ માગણી નથી. તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો. તમારી જે લાગણી છે એ અમે હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. એટલે હવે એ એમનો વિષય છે. કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે. તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી, સમાધાન કરવામાં આવશે પણ નહીં. એટલે ક્ષત્રિય સમાજ અને જોડાયેલા સમાજના તમામ ભાઈ બહેનોને વિનંતી કરું છું કે મીડિયામાં જે વાતો આવી એ કદાચ મીડિયાના કોઈ સૂત્રોથી હશે પણ આવી કોઈ ભ્રામક વાત સોશિયલ મીડિયામાં પણ આગળ વધે તો એ વધારવા દેવી નહીં. આજે સર્વાનુમતે ઠરાવ કરવામાં આવ્યો છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી સિવાય ક્ષત્રિય સમાજને કશું ખપતું નથી. અને આ અમારા જે સરકારના પ્રતિનિધિ તરીકે ભૂપેન્દ્રભાઈ, હર્ષભાઈ સંઘવી અને સી.આર. પાટીલ સાહેબે કીધું કે અમે તમારી લાગણી એ હાઈકમાન્ડ સુધી પહોંચાડીશું. ધન્યવાદ. હાઈકમાન્ડ એટલે પાર્લામેન્ટરી બોર્ડ, દિલ્હીનું હાઈકમાન્ડ. એમને કીધું કે તમે અમને મળવા બોલાયા છે, અમે એવું કીધું. તો અમે ભૂતકાળમાં પણ અમારા આગેવાનો જોડે લાગણી વ્યક્ત કરીએ છીએ અને તમે સરકાર તરીકે અમને સહયોગ આપ્યો છે. આટલી મોટી સંખ્યામાં બધા ભેગા થયા, અમે પણ સંયમ આપ્યો છે. તો તમે હાઈકમાન્ડ એટલે કે દિલ્હીના, હજુ મોડું નથી થયું, દિલ્હીના હાઈકમાન્ડ એટલે કે પાર્લામેન્ટરી બોર્ડ સુધી હજુ
તમે વાત પહોંચાડી શકો છો એવી અમારી માગણી છે. બાપુ, પહેલી બેઠક થઈ ત્યારે પણ કહેવાયું કે અમે આ પછી ક્યારે સરકાર સાથે બેસવાના નથી. બીજું 10 વાગે સંકલન સમિતિના નામે મેસેજ ફરીથી આવે છે કે માધ્યમોમાં ચાલતા વાતો ખોટી છે, અમે સરકાર સાથે બેઠક જ નથી કરવાના, અને અડધો કલાક પછી તો તમે બેઠક કરવા આવી જાઓ છો સરકાર સાથે. તમે સમજો કે કોર કમિટીના અમારા સભ્યો બાકી હતા, કદાચ કોઈને તમે જે માહિતી આપો છો એ માહિતી મેં તો આપી નથી. અધિકૃત પ્રવક્તા તરીકે તો હું બોલ્યો નથી. કોઈ વ્યક્તિ માનો કે અહીંયા કોઈ વ્યક્તિગત બાઇટમાં કોઈ વ્યક્તિ કહી દે તો એ તમે સમજો. અને કાલે રૂપાલા કરવાના છે. તેઓ કાલે ફોર્મ ભરશે કે નહીં ભરે, તમને શું પાર્ટી કે સરકાર તરફથી કહ્યું? અમને પાર્ટી તરફથી એવું કશું કહેવામાં આવ્યું નથી. એમને તો એટલું જ કીધું કે અમે તમારી સંવેદના લાગણી ફરીથી પાર્લામેન્ટ બોર્ડ સુધી પહોંચાડીશું. અમારી માગણી છે, અમે મૂકી છે. હવે એમનો વિષય છે શું કરવું. પાર્ટ 2 નો તમે ઉલ્લેખ કરો તો એટલે પાર્ટ 2 એટલે શું? પાર્ટ 2 એટલે પુરુષોત્તમભાઈ રૂપાલા ઉમેદવાર તરીકે ચાલુ છે, તો અમારો પાર્ટ 2 અમલી બનશે. એની પણ અમે ચર્ચા કરી છે. એમાં જે જિલ્લાઓમાં સંમેલનો બાકી છે એ સંમેલનો કરવાનું કરીશું. મતદારોને અમે જાગૃત કરીશું. ક્ષત્રિય સમાજ અને અમારી સાથે જે સમાજો જોડાયેલા છે એમને અમે ફરીથી ભેગા થઈ અને મતદાન જાગૃતિ 100% સુધી મતદાન થાય. બરોબર છે. પછી ભારતીય જનતા પાર્ટીની જે બી સભાઓ હોય એમાં અમે શાંતિ રીતે લોકશાહી ઢબે વિરોધ કરીશું. અને આગળ શું કરવું એ નિર્ણય હજુ આજે અમે વાત મૂકી છે, તો અમે અમને કહ્યું કે અમે લાગણી મૂકી છે, તો તમે અમને 7 સુધીમાં અથવા તમે અમને એ જે ડેડલાઇન છે ત્યાં સુધીમાં જવાબ આપજો. તો એમને કીધું છે કે અમે તમને જવાબ આપીશું. અમે તો કાલે જ કીધું છે. ના, એવી કોઈ વાત નથી. કારણ કે અમારું મહાસંમેલન થયું એમાં ગુજરાતના ખૂણે ખૂણેથી વ્યક્તિઓ આવ્યા હતા. એટલે અમે હવે બીજું કોઈ અત્યારની તારીખની જે સ્થિતિ છે એ સ્થિતિમાં હું કહું છું કે અમે કોઈ બીજું સંમેલન કરવાના નથી, પણ સભાઓ એમની જ્યાં હશે ત્યાં અમે શાંત વિરોધ કરીશું. વાત જ નથી. સમાજ